चरणन में, हरि चरणन में, श्याम चरणन में लगी नजरिया। श्याम पिया मोरी रंग दे चुनरिया। श्याम पिया मोरी रंग दे चुनरिया। रंग दे 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 चुनरिया। श्याम पिया मोरी रंग दे चुनरिया। પણ ભગવાન છે ને જરાક જોવે છે કે આનો સાચો ભાવ પ્રગટ થાય ને પછી એકાદ આમ છોડ ઉડાડો રંગની. આ ખોટો ક્લોથ નથી આવ્યો ને તો ભગવાન કે મારે રંગ નથી બગાડવો, કારણ કે આ તો પાકો રંગ છે. આ કઈ આપણે જે કપડા રંગીએ છીએ ઈ થોડો રંગ છે. ગામમાં 10 રૂપિયાની પડીકી મળતો હોય ઈ રંગ નથી કઈ આની જોડીની અંદર. આની જોડીની અંદર તો એવો રંગ છે કે એક જન્મ જો એની છાટ લાગે ને તો જન્મો જન્મ ઉતરે નહીં. એટલે ભગવાન કે જરાક જોવું, પાકો રંગ છે ને. તારે મને રંગવો નથી ને મારે રંગાવું છે. એક બાજુ તારી જીદ છે ને એક બાજુ મારી જીદ છે. પણ ભક્તિના માર્ગની અંદર હંમેશા એવું થયું છે કે ભક્તની જીદ છે ને ભગવાને એ પૂરી કરી છે. એટલે કદાચ ભગવાન સામે ઊભા રહી જાય ને એકાદ વાર રંગની છોડ ન ઉડાડે તો કાંઈ વાંધો નહીં. એને બીજી વાર કહેવાનું કે રંગી દે, કારણ કે આજ તો હું ઘરેથી નક્કી કરીને નીકળો છું કે હું રંગાઈ જ જઈશ. અને રંગાવા માટેનું આનાથી સારું ચોઘડિયું બીજું કોઈ આવશે જ નહીં. હું તો બ્રાહ્મણનો દીકરો છું એટલે જ્યોતિષ મને આવડે થોડું થોડું. તમારે કઈ સારું કામકાજ કરવું હોય તમે મુહૂર્ત પૂછવા જાવ ને, બ્રાહ્મણ હોય બુધેવ હોય એને ચોઘડિયું સારું જોઈ દઉં જરાક દાદા અમારે સારું કામ કરવું છે. આ ચોઘડિયું બહુ સારું છે. કેમ તો કે જો એક તો નવા વર્ષની શરૂઆત છે, એક હમણાં જ લાભ પાંચમ ગઈ એટલે હારા દિવસ ગયા, 2 આ દેવ દિવાળી સમય હાલે ભગવાનના લગ્ન થવાના હોય, આ 3 અને ભાગવતજી આયા પધાર્યા છે. આનાથી બીજું હારું ચોઘડિયું ક્યું હોય? અને એને આપણને રંગવો જ પડે, કારણ કે સાક્ષી વાળા આયા 2 છે. એક ભગવાન શિવજી મહારાજ અને એક સિંહ મોય. આ 2 સાક્ષી છે કે મારા સામે આ આયોજન થયું છે એટલે હે કનૈયા તારે આ બધાને રંગવા જ પડશે આજે. એટલે કહે છે કે રંગાઈ વિના આજ મેં નહીં જાઉંગા તેરે દ્વાર છે. કેમ તો કે હવે આવો સમય નહીં આવે, હવે આવો દિવસ નહીં આવે, હવે આવી કૃપા નહીં થાય અને હવે આવો માહોલ નહીં બનાવાય. જો આજે એવું થયું ના કે ચીડિયા ચૂક ગઈ ખેત તો પછી ફિર પસ્તાને છે ક્યાં. એ સમય આજ આવી ગયો છે. માટે ભગવાન કદાચ એકાદ વાર એવું લાગે કે આમ રંગની છાટ નથી ઉડાડતા તો કાંઈ વાંધો નહીં, એને બીજી વાર કહેવાનું. શું કહેવાનું? ઓ બીના રંગાએ મેં તો ઘર નહીં જાઉંગી. 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 તો બિયા ધોએ ચાહે, જય તો હો. બિયા ધોએ ચાહે સારી ઉમરિયા. શ્યામ પિયા રંગ દે ચુનરિયા. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. ઓ શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. રંગ દે ચુનરિયા. રંગ દે ચુનરિયા. નિજ લોકમ પરિત્યજ્ય ભગવાન ભક્ત વત્સલ. ભાગવતની કથાના શ્રી ગણેશ થાય ત્યારે નિજ લોક છોડી અને ભગવાન છે એ આ ભક્ત મંડળની સભાની અંદર આવી જાય છે.
રામ સભામાં અમે જ્ઞાતા રસ પીવા, અને પસલી ભરી ભરીને રસ પીધો. પછી જે ભગવાનનો અહીં રસ પ્રગટ થાય છે ભાગવતજીની અંદર, આપણા જીવનની અંદર આપણને ધન્ય કરવા વાળો છે, કૃતાર્થ કરવા વાળો છે. એવા ભગવાન ભક્તવત્સલ અહીં પધાર્યા અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કહ્યું કે જ્યાં જ્યાં મારી કથા થતી હોય ને ત્યાં તમારે બિરાજવાનું, તમારે ત્યાં રહેવાનું. એટલે જ્યાં ભાગવત થાય છે ત્યાં ભગવાનના સંતો છે, ભગવાન છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ બધાય છે ત્યાં આગળ. અને પરિણામે જ્યારે આપણે ભાગવતના શરણે જઈએ છીએ તો આપણું જીવન છે આ બધાયની કૃપાથી ભરાય છે. આ બધાયના આશીર્વાદ મને તમને પ્રાપ્ત થાય છે. અહીંયા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય યુવાન થયા. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે આવું શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રાપ્ત થતું હોય. મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી જો જીવનની અંદર એકવાર આપણે ભાગવત ન સાંભળ્યું તો સનત કુમારો એમ કહે છે કે એ જીવનો જન્મ છે ને પછી વ્યર્થ છે. આ એ ભાગવતમાં તો જો એવું લખેલું છે કે માના ઉદરથી જે જીવનો જન્મ થયો છે એ જીવનની અંદર ભાગવતને શ્રવણ કરતો નથી તો એનો જન્મ છે ને કેવલ જનેતાને એટલે કે માને પ્રસૂતિની પીડા આપવા માટે થયો છે. એટલે કે એનો જન્મ વ્યર્થ છે, જેણે ભાગવતની પ્રાપ્તિ નથી કરી. નારદજી ભાગવત એ ભલે પુસ્તક હોય પણ એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ, સ્વયં ભગવાન સાક્ષાત છે ભાઈ. ગઈકાલે પણ હું આપને સ્મરણ અપાવી ગયો કે જો ખાલી પુસ્તક હોત ને ભાગવત તો આપણે કઈ પૂજા કરવાની જરૂર જ નથી એની. પુસ્તકોને તો ક્યાં રાખીએ આપણે, તો કે કબાટમાં પડ્યા હોય. આપણે ત્યાં થોડા આપણે એને ધૂપ દીપ કરવા જાય કે આરતી ઉતારવા જઈએ કે ફૂલનો હાર પહેરાવીએ. પણ આપણે ત્યાં આ પ્રવાહી પરંપરા છે કે ભાગવતજી છે એની પૂજા થાય છે. પૂજા કોની થાય તો કે ભગવાનની પૂજા થાય, પુસ્તકની પૂજા થોડી થાય. તો એ દ્રષ્ટિએ ભાગવત છે ને એ પુસ્તક નથી પણ સ્વયં ભગવાન પરમેશ્વરનું સ્વરૂપ છે. એનાથી બીજી વાત કે જ્યારે ભાગવતજીની કથા મંડાતી હોય, કથાના શ્રી ગણેશ થતા હોય અને કોઈ પણ દેવસ્થાન હોય ત્યાંથી આપણે ભગવાનની કથાની પોથી યાત્રાનો પ્રારંભ કરીએ એટલે ભાગવતજીને લઈને શું કરીએ છીએ આપણે કયો? કાલ પોથી યાત્રામાં શું કર્યું તમે બધાએ? ભાગવતજીને ક્યાં રાખ્યા? હે, માથે પધરાવ્યા હતા ને? માથે કોને પધરાવાય તો કે ભગવાન હોય ને એનું સ્થાન આયા છે, પુસ્તકનું નહીં, ભગવાનનું સ્થાન આયા છે. કોઈ મહાપુરુષ આવે ને આપણે એને પગે લાગીએ એટલે એનો હાથ હોય ને આપણે આપણા માથા ઉપર મૂકી દઈએ, આશીર્વાદ આપો, અમને આશીર્વાદ આપો. હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણનું સ્થાન છે ને આપણા જીવનની અંદર આયા હોય, આપણા મસ્તકે. ભાગવતજીને આપણે અહીં પધારાવી એ પેલા આપણા મસ્તકે પધરાવીએ છીએ કે ભગવાન તમે અમારા ઘરે પધારો છો, અમારા ઘટે પધારો છો, અમારા આંગણે તમે પધારી રહ્યા છો, અમે તમને આયા પધરાવીએ છીએ. તમારું સ્થાન અમારા જીવનની અંદર સર્વોચ્ચ છે, સૌથી ઉપર આયે માથું, એની ઉપર પણ ભગવાન તમારું સ્થાન છે અમારું. એટલે બે વાત થાય. ભાગવતજીની પોથી આપણે જ્યારે પધરાવીએ એટલે ભગવાનને માથે પધરાવીએ છીએ. એ ભગવાનને અહીં માથે પધરાવ્યા, વાત્ય ગાત્ય પોથી યાત્રા આવે અને ભાગવતજી અહીં બિરાજમાન થઈ ગયા અને પછી કથાના શ્રી ગણેશ થાય, કથા શરૂ થાય. પછી ભાગવતજી ક્યાં પધારે તો કે હૃદયની અંદર. જો પેલા માથે પધરાવ્યા અને હવે હાથ દી સુધી આ ભાગવતને મારે ને તમારે હૃદયમાં પધરાવાના છે. કઈ રીતે?
વક્તા જે કોઈ પણ પ્રકારની વાત કરે ભાગવતની કથાની અંદર, વક્તા એના પોતાની વાત નથી કરતો, શ્રોતાને સમજાય એવી શૈલીની અંદર એ ભાગવતના કોઈ શબ્દને પ્રગટ કરી રહ્યો છે. એટલે વ્યાસપીઠ ઉપર બેસેલ જે વક્તા હોય, ભાગવતજી એના સન્મુખ હોય અને ભગવાનની કથા ગવાતી હોય, ત્યારે વક્તાના મોઢામાંથી નીકળતા અક્ષર છે ને, જે અક્ષર નથી એ અચ્યુત છે. ભગવાન વિષ્ણુનું એક નામ છે અચ્યુત. અહીં વર્ણ નથી નીકળતા મોઢામાંથી, પણ વિષ્ણુ નીકળે છે. વક્તાના મુખમાંથી શબ્દ નથી નીકળતા, પણ શ્યામ સુંદર પ્રગટ થાય છે. વક્તાની વાણી છે ને, એની અંદર વિષ્ણુ પ્રગટ થાય છે. એટલે ભાગવતના અક્ષરને જે અક્ષર માને છે ને, એ અજ્ઞાન છે, અક્ષર નથી, એ તો અચ્યુત છે. અહીં વર્ણ નથી, વિષ્ણુ છે. અહીં શબ્દ નથી, શ્યામ સુંદર છે. હવે માનો કે અક્ષર અહીંથી પ્રગટ થાય છે, વાણી અહીંથી પ્રગટ થાય છે, બોલાય છે, જે કંઈ એ બધું ક્યાં જાય છે? આપણા હૃદયની અંદર, આપણી બુદ્ધિની અંદર, આપણા મનની અંદર જે શબ્દ બોલાય છે, જે વાણી બોલાય છે, ભગવાનનો શબ્દ દેહ છે, એ ભગવાનનું વાણી સ્વરૂપ છે. એ ભાગવતને મારા ને તમારા હૃદય સુધી પોગવું છે. અને ત્યારે કોઈ વક્તા હોય ને, એને નિમિત્ત બનાવી અને એને એના સાનિધ્યમાં બેસાડે છે કે તમે બોલો હવે આમાંથી. તમે જે બોલશો ને, ભાગવતને અહીં સાક્ષીમાં રાખીને, એ શબ્દ શબ્દ નહીં રહે, શ્યામ બની જશે. એ વર્ણ વર્ણ નહીં રહે, એ વિષ્ણુ બની જશે. અક્ષર નહીં રહે, એ અચ્યુત બની જશે. અને આ વાણી પ્રગટ થાય, શબ્દ પ્રગટ થાય, એ જાય ક્યાં? તો કે આપણા હૃદયની અંદર. પણ એને રસ્તો કયો? હૃદય સુધી લઈ જવા માટેનો. પ્રવિશતે રુધિતે સામ ભક્તિ સુતરોપનદઃ પ્રવિશતે રુધિતે સામ યસ્ય ભક્તિ સુતરોપનદઃ. કાનનો રસ્તો બનાવી અને શબ્દના રૂપે, વાણીના રૂપે ભગવાન છે ને, ભાગવત ભગવાન મારા ને તમારા હૃદય સુધી પોગે છે. કાનનો રસ્તો બનાવી અને હૃદય સુધી આવે છે. એટલે બે જગ્યાએ ભાગવતના સ્થાન છે. એક તો ભાગવતજીને આપણે પધરાવીએ ત્યારે આપણા માથા ઉપર, અને બીજી વાત કથામાં બેહીએ એટલે ભગવાન આપણા હૃદયની અંદર પધારે છે. કલિકાલની અંદર જેના માથે ભાગવત છે અને જેના હૃદયની અંદર ભાગવત છે, તો સમજવાનું કે એને કાળ નહીં મળે, પણ એને કૃષ્ણની પ્રાપ્તિ થશે. પણ શરત એ છે કે માથે ભાગવત હોવું જોઈએ ને હૃદયની અંદર ભાગવત હોવું જોઈએ. આ બે જગ્યાએ જ કેમ? તો કે આપણું જીવન બગડે ક્યાંથી ભાઈ? બુદ્ધિ બગડે ને એટલે જીવન બગડે. વિચારો બગડે એટલે જીવન બગડે. વિચારો ક્યાંથી આવે છે? તો કે માથામાંથી. જેના માથે ભાગવત છે ને, એના વિચારો ક્યારેય નહીં બગડે. અને વિચારો જેના નહીં બગડે ને, હાંગો પાંગ સિંહોઈના સુધી પોગી જાય, એનું પતન નહીં થાય સાહેબ. એટલે ભાગવતને અહીં રાખવાનું છે. અને બીજી વાત, આપણા હૃદયની અંદર 3 ભાવ છે: ભાવ, દુર્ભાવ અને સદભાવ. એમાં ભાવ ને સદભાવ હોય તો સારી વાત છે, પણ હૃદયની અંદર જો દુર્ભાવ આવી ગયો ને, તો સમજી લેવાનું કે ઓલો હુમલો તો આવે તઈ આવે. હૃદયના હુમલા આવે ને, એ તો આવે તઈ આવે. એ આવે એટલે શરીર બગડે, અને હૃદયની અંદર દુર્ભાવનો હુમલો આવે ને ત્યારે જીવન બગડે. બગડે તો બેય છે.
ઓલામાં શરીર બગડી જાય છે અને આની અંદર જીવન બગડી જાય છે. ભાગવત એમ કહે છે કે હું તમારા માટે કલયુગની અંદર પ્રગટ થયો છું. જો તમારા માથે મને પધરાવો, તમારા વિચારને ન બગડવા દઉં, અને હૃદયની અંદર પધરાવો તો તમારા ભાવને ન બગડવા દઉં. અને જેના જીવનની અંદર જેના વિચાર અને ભાવ આ બે શુદ્ધ બની ગયા, પછી એ હાલતા ચાલતા ઉઠતા બેસતા હરતા ફરતા ખાતા પીતા જે કાંઈ કરશે ને એ સિંહ મોયની સેવા હશે. લખી લેજો. એટલા માટે ભાગવતને અહીં પધરાવીએ છીએ અને હૃદયની અંદર કે વિચારના રૂપે હે ભાગવત તમે અમારા સંપત્તિ બની જાઓ, સંપદા બની જાઓ, અને હૃદયની અંદર તમે ભાવના રૂપે પ્રગટ થઈ જાઓ તો પછી ભગવાન છે ને આગો નથી. હરિભક્તોને એ હાથ વગો ગહન ગોવિંદો રે, જેના હૃદયની અંદર ભાવ પ્રેમ પ્રગટ થઈ ગયા, જેના વિચાર સાત્વિક બની ગયા, જેના દેવી વિચાર બની ગયા, ભાગવતથી જેના વિચારો છે એની અંદર વિષ્ણુ પ્રગટ કરી ગયા.